સમાચાર આવી રહ્યું છે ફરી માવઠું। ગુજરાતમાં ફરી માવઠાની આગાહી। 2 દિવસ બાદ થશે કમોસમી વરસાદ। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। ભર ઉનાળે માવઠાની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। પવનની દિશા સતત બદલાઈ રહી છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં વધઘટની સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ। ગાજવીજ તેજ પવન સાથે માવઠું થશે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના મતે તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થયું છે, જેના કારણે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ થશે। 31 માર્ચે નર્મદા, તાપીમાં વરસાદની આગાહી। 1 એપ્રિલે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે। 40 કિલોમીટરની ઝડપના પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે। 1 એપ્રિલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। ભર ઉનાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ। શનિ રાશિ પરિવર્તન સાથે હવામાનમાં પણ આવશે બદલાવ। અંબાલાલે કરી આગાહી। 10 એપ્રિલ સુધી ભીષણ ગરમી। 43 ડિગ્રી સાથે મધ્ય ગુજરાત ઉકળી ઉઠશે। 11 એપ્રિલથી આંધી વંટોળનો પ્રકોપ। કાચા મકાનોના છાપરા ઉડાડી દે તેવી આંધી। 10 મે થી 15 જૂન ખતરનાક વાવાઝોડા। ભલભલાને ધ્રુજાવી દે તેવી આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા અંબાલાલે કહ્યું કે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે, તે બાદ 10 એપ્રિલ સુધી ભીષણ ગરમીનો પ્રકોપ રહેશે। અંબાલાલના મતે 10 એપ્રિલ સુધી મધ્ય ગુજરાત બળબળી ઉઠશે। આણંદ, નડિયાદ, અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પારો 41 ડિગ્રીને આંબી શકે છે। સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ પારો 41 ડિગ્રીએ પહોંચી શકે છે। જો કે અંબાલાલના મતે તે બાદ ફરી એક માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે। એટલે તારીખ 11મી એપ્રિલ આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહી શકે છે। અંબાલાલના મતે એપ્રિલ બાદ મેનો મહિનો વાવાઝોડાનો રહી શકે છે। બંગાળના ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બનશે અને તેમાં પણ 10 મે થી 15 જૂન સુધી ખતરનાક વાવાઝોડા બની શકે છે। એટલું જ નહીં, અરબ સાગરમાં પણ 1 કે 2 વાવાઝોડા બની શકે છે। તો 10મી મે થી આંધી વંટોળનું પ્રમાણ વધી જશે। 10 મે બાદની આંધીથી કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે। સાથે જ આરબ દેશમાંથી કાળી આંધી આવી શકે છે। આમ એપ્રિલ શરૂઆતમાં માવઠા બાદ ફરી ગરમીનો રાઉન્ડ રહેશે અને તે બાદ 10 એપ્રિલ પછી ફરી માવઠું આવી શકે। તો મે મહિનો આંધીનો રહી શકે છે। શનિના રાશિ પરિવર્તનથી વાતાવરણમાં પણ ફેરફાર આવી શકે છે। અંબાલાલના મતે મે મહિનામાં અણધારી આફતના એંધાણ છે। સાથે 18 મે પહેલા દેશ દુનિયામાં મોટી ઉથલપાથલ પણ થઈ શકે છે। નબીરાઓને બચાવવાનું રાજકોટ પોલીસનું ષડયંત્ર ખુલી ગયું। રાજકોટ પોલીસ ન્યારી ડેમ અકસ્માતને લઈને વિવાદમાં સપડાઈ છે। અકસ્માત બાદ ખુદ રાજકોટ પોલીસે કાર ચાલક નબીરાઓને છાવર્યા। ન્યારી ડેમ અકસ્માતમાં વ્હાઇટ કલરની કારે અકસ્માત સર્જતા એક યુવકને ગંભીર ઈજા થઈ હતી। કાર ચલાવનાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને આ નબીરાને બચાવવા પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલવામાં આવ્યો હતો। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને સવાલ ઉઠ્યા હતા। જો કે આક્ષેપો બાદ ખુદ પોલીસે પણ વાત કબૂલી અને પોલીસનું કારસ્થાન ખુલ્લું પડી ગયું। મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસે કબૂલ્યું કે પોલીસ સમક્ષ હાજર થયેલો આરોપી ડ્રાઈવર ખોટો છે। સગીર યુવક કાર ચલાવતો હતો, જેની ઓળખ થઈ ચૂકી છે। આ આખા મામલે ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને પણ અરજી કરી હતી। અકસ્માત બાદ ડ્રાઈવર બદલ્યાનો આક્ષેપ થયો હતો। અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા
અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલી નાખ્યો હતો. આ મામલે રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે આક્ષેપ બાદ તપાસ અધિકારી બદલી નખાયા છે. તો ડ્રાઈવરને બદલી નાખવાના આક્ષેપોમાં યુનિવર્સિટી કાયદા વિભાગના હેડ રાજુ દવેના પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રના નામ ચર્ચાઈ રહ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા રાજુભાઈએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં મારા પુત્રનો ક્યાંય રોલ નથી. મારા પુત્રને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર સાથે કોઈ સંબંધ નથી. જો કે તેમના નાના ભાઈના પુત્રને લઈને સવાલ કરતા જણાવ્યું કે તેનો પણ કોઈ રોલ નથી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર આ અકસ્માત થયો હતો. તમામ રસ્તાનો કહેર છે અને તેમાં પણ ડમ્પર ચાલકો બેખૌફ બન્યા છે. મોટા શહેરોમાં ભારે વાહનોનો કેર છે, તેમાં પણ ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. વડોદરામાં ફરી એક વખત બેફામ ડમ્પર ચાલકના ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભલભલાને ધ્રુજાવી દે તેવો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા પુત્રીને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. હિટ એન્ડ રનની આ ઘટના વાઘોડિયા માળોદર રોડ પર બની હતી. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે સિંગલ રોડ પર 2 થી 3 ડમ્પરો પૂરપાટ દોડી રહ્યા છે. રોડ સિંગલ છે અને સામેથી પણ વાહનો આવી રહ્યા છે. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે એક્ટિવાની અડફેટે લીધી હતી. એક્ટિવા પર જઈ રહેલી માતા પુત્રીને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા સહિત માતા પુત્રી રોડ પર ઢસડાયા હતા. આ અકસ્માતમાં માતા પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન 12 વર્ષીય પુત્રી કાવ્યાનું મોત થયું હતું, જ્યારે માતા સારવાર હેઠળ છે. મૃતક કાવ્યાના પિતા દુબઈ રહે છે અને તેના પિતાને આ બનાવની જાણ કરવામાં આવી છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક નિષ્ઠુર બનીને ફરાર થઈ ગયો હતો. હાલમાં વાઘોડિયા પોલીસે સીસીટીવીના આધારે ડમ્પર ચાલકની શોધ શરૂ કરી છે. સુરતમાં એક જ દિવસમાં 2 હિટ એન્ડ રનનો બનાવ બન્યો. જો કે બંને અકસ્માતમાં આરોપીઓ પકડાઈ ગયા. બેફામ રફતાર, આખરે બ્રેક ક્યારે લાગશે? પૂરપાટ ઝડપની મજામાં કેટલાક નિર્દોષોનો લેવાઈ રહ્યો છે ભોગ. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બેફામ રફતારથી 2 યુવતીઓ બાલ બચી. પૂરપાટ દોડતી કારે બાઇક સવાર 2 યુવતીઓને ટક્કર મારી હતી. કાર સ્પીડમાં હતી અને ચાલકે બાઇક સવાર 2 યુવતીઓને પાછળથી ટક્કર મારી હતી, જેને કારણે બંને યુવતીઓ રોડ પર ઢસડાઈ ગઈ હતી, તો બાઇક ઘણું દૂર સુધી ઢસડાયું હતું. જો કે પાછળથી મોટા વાહનો આવતા નહોતા, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કાર ચાલક વિક્રમસિંહ અટાલિયાનું નામ બહાર આવ્યું હતું. પોલીસના મતે પકડાયેલા કાર ચાલક સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. આ તરફ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે પતિ પત્ની અને બાળકીને અડફેટે લીધા હતા, જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે લોકોના ટોળાએ કાર ચાલકને ઝડપી પાડ્યો અને બરોબરનો મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતમાં પતિ પત્ની અને બાળકીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનામાં કારના આગળના ભાગોને મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું હતું. રોડ પર રફતારનો કહેર યથાવત છે અને તેમ છતાં ખાનગી વાહન ચાલકો બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. બેફામ રફતારનો કેર છે, તો બીજી તરફ ખાનગી વાહન ચાલકો પણ બેફામ બન્યા છે. પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ ખાનગી વાહન ચાલકો પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. વલસાડના ઉમરગામમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. જીપમાં બાળકોની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભણતા બાળકોએ શહેરી વિસ્તારની સ્કૂલોમાં આવવા જવા માટે અન્ય કોઈ વાહનની સુવિધા નહીં હોવાથી બાળકો મજબૂરીવશ આવી રીતે ખુલ્લી પિકઅપ વાનોમાં શાળાએ જવા આવવા મજબૂર થાય છે. ત્યારે ઉમરગામના એક વિસ્તારમાંથી ગામના બાળકો શાળાએ જવા નીકળ્યા હતા. જો કે ગામમાં બાળકોના શાળા સુધી પહોંચવા અન્ય કોઈ સુવિધાઓ ન હોવાથી આ ગામમાં બાળકોએ પોતાના જીવને જોખમમાં મૂકી આવી રીતે પિકઅપમાં ખીચોખીચ ઊભા રહી શાળાઓમાં જવું પડે છે. આ અગાઉ પણ અનેક વખત સ્કૂલ વાન કે અન્ય વાહનોમાં બાળકો ખીચોખીચ ભરી અને શાળાએ જતા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. જો કે અહીં સવાલ એ થાય છે કે આખરે ખાનગી વાહન ચાલકોને શું કાયદો કે પોલીસનો ડર રહ્યો નથી? શું ટ્રાફિક પોલીસને આવા દ્રશ્યો નજરે પડતા નથી? આખરે બાળકોના જીવને જોખમમાં મૂકનારાઓ સામે કેમ પગલાં લેવાતા નથી? ખંભાત પાલિકામાં મારામારી મામલે આખરે ફરિયાદ થઈ છે. ચીફ ઓફિસરે આ ફરિયાદ નોંધાવી.
અસામાજિક તત્વો સામે પોલીસનો 100 કલાકનો એક્શન પ્લાન પૂર્ણ થયો છે, પરંતુ કેટલાક તોફાનીઓ ન સુધર્યા. ગુંડા તત્વો પોલીસને ગાંઠતા નથી. વડોદરામાં આવો જ વિડીયો વાયરલ થયો. ફતેગંજ વિસ્તારમાં જાહેરમાં 2 જૂથ વચ્ચે ફિલ્મી સ્ટાઇલથી મારામારી થઈ. યુવકોના 2 ગ્રુપ વચ્ચે જાહેરમાં મારામારી થઈ. ફતેગંજ વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો. જો કે આ મારામારી કયા કારણસર થઈ તે હજુ સ્પષ્ટ નથી. સીસીટીવીના આધારે પોલીસે માથાભારે શખ્સોની શોધખોળ શરૂ કરી. આ તરફ અમદાવાદમાં ઘરઘાટી પર હુમલાના બનાવ સીસીટીવીમાં કેદ થયા. શેલા નજીક 2 દિવસ પહેલા આ બનાવ બન્યો. ઉછીના પૈસા ન આપતા 12 શખ્સોએ ઘરઘાટી પર હુમલો કર્યો. આરોપ છે કે યોગેશ મીના અને રાહુલ સરપોટાએ ઘરઘાટી પાસે ઉછીના રૂપિયા માંગ્યા, જેમાં રૂપિયા આપવાની ના પાડતા ઘરઘાટીને લાકડી, દંડા, વાયરથી ઢોરમાર મરાયો. આ મામલે બોપલ પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કરી 11 શખ્સોની ધરપકડ કરી છે. વિકટ સ્થિતિને સંભાળનારા એનએસજી જવાનનું રેસ્ક્યુ. ગુજરાતમાં એનએસજી કમાન્ડોને બચાવવાની કામગીરી થઈ. નેશનલ સિક્યોરિટી ગાર્ડના જવાનોને ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યા. એનએસજીના જવાનોને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ્યા. જી હા, આમ તો જે ખૂબ જ વિકટ સ્થિતિમાં એનએસજી કમાન્ડોની મદદ લેવાતી હોય છે, પરંતુ સુરતમાં એનએસજીની મદદ પહોંચી સુરત ફાયર બ્રિગેડની ટીમ. હકીકતમાં સુરતના અલથાણામાં કોમ્પ્લેક્સના પહેલા માળે દુકાનમાં આગ લાગી હતી. આ ઇમારતની હોટલમાં એનએસજીના કમાન્ડો રોકાયા હતા. આ કમાન્ડો મોક ડ્રીલ કરવા માટે આવ્યા હતા અને આ વિસ્તારના હોટલમાં રોકાયા હતા. કોમ્પ્લેક્સના નીચેના ભાગમાં રાત્રે આગ લાગી હતી. ભીમરાડ રોડ પર આવેલા એક્સેલન્સ હબ શોપિંગ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગ લાગતા ગોટે ગોટા કોમ્પ્લેક્સના 3જા અને 4થા માળ સુધી ફેલાયા હતા. આગ જે કોમ્પ્લેક્સમાં લાગી હતી તેના 3જા અને 4થા માળે 123 લોકો ફસાયા હતા, જેમાં એનએસજી કમાન્ડો પણ સામેલ હતા. શરૂઆતમાં મોકડ્રીલ કરવા આવેલા એનએસજી કમાન્ડોને કારણે લોકોને થયું છે કે આ આગ પણ મોકડ્રીલ હશે, પરંતુ જ્યારે લોકોએ તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આ તો સાચી ભીષણ આગ છે. આગના બનાવ બાદ તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું, જેમાં ફાયર બ્રિગેડે 20 થી 25 એનએસજી કમાન્ડોનું પણ રેસ્ક્યુ ઓપરેશન કર્યું, જ્યારે બાકીના લોકો કોમ્પ્લેક્સની સીડીઓ પરથી બહાર નીકળી ગયા હતા. સવારે 4:30 વાગે લાગેલી આગ પર 1.5 કલાકમાં ફાયરની ટીમે સંપૂર્ણ કાબૂમાં લઈ લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આમ તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર ટીમ પર માછલા ધોવાયા હતા. જો કે આજ સુરત મનપાની ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યુ કરીને નેશનલ સિક્યોરિટી ગાર્ડના જવાનોનું રેસ્ક્યુ કરીને સાબિત કરી દીધું છે કે તેઓ પણ કોઈથી કમ નથી. ફાયરની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર મશીનની મદદથી તમામનું રેસ્ક્યુ કર્યું હતું. જાફરાબાદમાં એક કારખાનામાં લાગેલી આગ 5 કલાકથી બેકાબૂ. અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગી. કચરાનું રિસાયકલિંગ કરવા માટેના કારખાનામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ, જે બાદ રાજુલા, જાફરાબાદ પાલિકાના અને પીપાવાવ પોર્ટ અને ખાનગી કંપનીઓના કુલ 7 ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યા. આગ વિકરાળ હોવાથી કારખાનામાં મોટું નુકસાનની આશંકા છે. આ તરફ પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીક જુરીઓના જંગલમાં ફરી આગ લાગી. આ જંગલ વિસ્તારમાં અવારનવાર અગમ્ય કારણોસર આગ લાગે છે. ફરી એક વખત આગની ઘટના સામે આવી. રતનપર જંગલ વિસ્તારમાં ઓચિંતી ભીષણ આગ ભભૂકી ઉઠતા આ અંગે પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યો. ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. પોતાની દીકરી માટે એક પિતાએ સિંહણ સાથે બાથ ભેળી દીધી. વાત ગીર સોમનાથની છે. વાત એક બહાદુર પિતાની. પોતાની દીકરી માટે પિતાએ સિંહણ સાથે ભેળી બાથ. દીકરીને બચાવવા પિતાએ સિંહણ સાથે બાથ ભેળી. સિંહણને મુક્કા મારી દીકરીને છોડાવી. ગીર સોમનાથના અલીદર ગામની આ ઘટના છે. ગીર સોમનાથના ડોળાસા નજીકના અલીદર ગામે બાહોશ પિતાનો કિસ્સો સામે આવ્યો. પોતાની 5 વર્ષની બાળક પર સિંહણે હુમલો કરતા પિતાએ સિંહણ સાથે બાથ ભેળી. દીકરીને સિંહણના મોંમાંથી છોડાવી. દીકરીને બચાવવા સિંહ બનેલા પિતાની હિંમત જોઈ સિંહણ પણ ત્યાંથી ભાગી છૂટી. અજયભાઈ ગોહિલે મોતના મુખમાંથી દીકરીને છોડાવ્યા બાદ દીકરીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ. બાળકીને પહેલા કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં રાનાવાડા હોસ્પિટલ ખસેડાઈ. જો કે આ ઘટના બાદ વન વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સિંહોના આટાફેરા અંગેના સમાચાર મળવા છતાં પણ કોઈ કાર્યવાહી નહોતી કરાઈ. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું. સિંહણને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરાઈ. આરોગ્ય વિભાગને શર્મસાર કરતી ઘટના સામે આવી. મહીસાગરનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ.
મહીસાગરમાં આરોગ્ય વિભાગને શર્મસાર કરતી ઘટના સામે આવી. જિલ્લાના કડાણાની હેલ્થ કચેરીનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો, જેમાં એક પરિણીત તબીબ મહિલા તબીબ સાથે અડપલા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો. મહિલા તબીબને અડપલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આરોપ છે કે કોન્ફરન્સ રૂમમાં એક પરિણીત તબીબ દ્વારા સાથી મહિલા તબીબ સાથે શારીરિક અડપલા કરાતા હતા. આ મેડિકલ ઓફિસર અગાઉ પણ અનેક મહિલાઓ સાથે અડપલા કરી ચૂક્યો હોવાની ફરિયાદ થઈ હતી. જો કે અનેક ફરિયાદો વહીવટી તંત્રને કરવા છતાં પણ આવા લંપટ ડોક્ટર સામે મામૂલી કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ આરોપ છે. કડાણા તાલુકા હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર સ્નેહલ વરસાદ દ્વારા સ્ટાફમાં જ ફરજ બજાવતી બે મહિલાને વારંવાર મોબાઈલ પર બીભત્સ માંગણીઓ કરતા મેસેજ પણ કરાતા હોવાના આરોપ છે. અગાઉ દાહોદ જિલ્લામાં આ તબીબ સ્નેહલ વરસાદ 108માં ફરજ બજાવતો હતો. તેમાં પણ મહિલાની છેડતીના આરોપો થતા હતા, જેમાં તેને બરતરફ કરાયો હતો. ત્યારબાદ મહીસાગર જિલ્લામાં કેવી રીતે નોકરી આપવામાં આવી તે પણ સવાલ છે. કલાકારોના સન્માન મુદ્દે નારાજ થયેલા વિક્રમ ઠાકોરે મોટો દાવો કર્યો છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ઠાકોરે રાજકારણની પણ વાત કરી. કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરે મોટો દાવો કર્યો છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વિક્રમ ઠાકોરે દાવો કર્યો કે મેં અવાજ ઉઠાવ્યો તે બાદ દરેક સમાજના કલાકારોને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું, નારાજગી બાદ કલાકારોનું સન્માન કરાયું છે. મારી વાત એટલી જ હતી કે દરેક કલાકારોને ન્યાય મળવો જોઈએ, દરેક કલાકારોને સન્માન મળવું જોઈએ. એવી મારી લડત હતી, તે લડત પૂરી થઈ ગઈ છે. વિક્રમ ઠાકોર સહિત વિધાનસભામાં ફરી કલાકારોને આમંત્રણ અપાયું, તે સમયે કેમ ન ગયા તે અંગેના સવાલમાં ઠાકોરે કહ્યું કે હું ગયો હોત તો લોકોને લાગ્યું હોત કે મારું સન્માન કરાવવા ગયો, તેથી હું વિધાનસભામાં ન ગયો. નારાજગી નથી, મારી વાત રાખી હતી અને તે વાત પૂરી થઈ એમ પણ ઠાકોરે ઉમેર્યું. અરવિંદ કેજરીવાલ સાથેની વાતચીત અંગેના સવાલ પર ઠાકોરે કહ્યું કે કલાકારોના સન્માનમાં નારાજગી બાદ કેજરીવાલે પણ કોલ કર્યો હતો. કેજરીવાલ સાથે કોઈ રાજકીય વાત થઈ નહોતી, પરંતુ શુભેચ્છા મુલાકાત હતી. દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળવા ગયો હતો. જો કે હવે આ મુદ્દો રાજકીય બની ગયો છે એમ પણ ઠાકોરે ઉમેર્યું. તેમણે કહ્યું કે રાજકારણમાં આવવાનો હાલ કોઈ નિર્ણય નથી, પરંતુ રાજકીય પાર્ટીમાં ગયા વગર સમાજ કાર્ય સાથે જોડાયેલો રહીશ. શનિ અમાવસ્યે એક ધારાસભ્યની પહેલે હજારો ભક્તોને દર્શનનો લાભ મળ્યો. ડભોઈના કરનાળી કુબેર ભંડારી મંદિરના કપાટ ખુલ્યા. વડોદરાના ડભોઈના કરનાળી કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓના વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા. નોંધનીય છે કે કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. તે વચ્ચે મહત્વની શનિવારી અમાસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પધાર્યા. તેથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભક્તો માટે મંદિરના કપાટ ખોલ્યા. આ ઉપરાંત પૂજારીઓ સાથે બેઠક કરી મામલો શાંત પાડ્યો. હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે આવતા હોવાથી ડભોઈ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ સાથે જ ધારાસભ્યની પહેલથી 25 વર્ષથી એકાદશીએ દર્શને જતા દર્શનાર્થીઓ પહેલીવાર અમાસે કપાટ ખોલવાનો અવસર મળ્યો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલી દર્શન ખુલ્લા મૂકતા ભક્તોએ પ્રભુના દર્શન કર્યા હતા. નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દે ચેરિટી કમિશનનો વચગાળાનો હુકમ છતાં મંદિરના પૂજારીઓને છૂટા કરતા વિવાદ વકર્યો હતો અને અમાસના દિવસે જૂના પૂજારીઓને મંદિરમાં પ્રવેશબંધી થતા પૂજારીઓએ વિરોધ કર્યો હતો. સૌરાષ્ટ્ર સહિત રાજકોટ પાણીના પ્રશ્ને આત્મનિર્ભર બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટ માટે એક સમય એવો હતો જ્યારે પાણી માટે વલખા મારવા પડતા. જો કે સૌની યોજના મારફતે નર્મદાનું પાણી રાજકોટને મળતા મહદઅંશે પાણીની સમસ્યા ઓછી થઈ છે, પરંતુ હાલ રાજકોટ ફક્ત નર્મદા પર નિર્ભર બન્યું છે. તેથી રાજકોટને પાણી માટે આત્મનિર્ભર બનાવવા તરફ ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. તે વચ્ચે જળશક્તિ મંત્રાલય પણ આ વિષયમાં વિચાર કરી રહી છે. હાલ રાજકોટમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંચય મામલે કાર્ય કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકોટ શહેરની નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવામાં આવે તે પણ જરૂરી છે. ચોમાસા દરમિયાન રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો ઓવરફ્લો થઈ જાય તો પણ 8 મહિના નર્મદા નીર પર આધાર રાખવો પડે છે. આજે રાજકોટના શહેરીજનોને દૈનિક આજી એક ડેમમાંથી 130 એમએલડી, ન્યારી એક ડેમમાંથી 140 એમએલડી અને ભાદર એક ડેમમાંથી 35 એમએલડી તેમજ 125 એમએલડી નર્મદા પાઇપલાઇનમાંથી પાણીનો ઉપાડ છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલનું કહેવું છે કે વર્તમાન જળાશયોમાં જે કાપ છે તે દૂર કરીને તેને ઊંડા કરવા જોઈએ. તેમજ સાથોસાથ સૌની યોજના મારફતે આપવામાં આવતું નર્મદા નીર બ્રાહ્મણી ડેમમાંથી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હાલ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન બની છે. રાજકોટ
સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદા નીર પહોંચી રહ્યા છે અને ત્યારે રાજકોટ શહેરની નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવામાં આવે તે જરૂરી છે. અમરેલીમાં ડેમના પાણીના મુદ્દે ખેડૂતો અને તંત્ર સામસામે આવી ગયા. ડેમના પાણી મુદ્દે તંત્ર અને ખેડૂતો આવી ગયા સામસામે. અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ પાસે ધાતરવડી એક ડેમના પાણી મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, જેને લઈ ખેડૂતો દ્વારા સભા યોજવામાં આવી હતી, જેમાં આ ડેમના પાણીને લઈ ચર્ચા કરવામાં આવી અને રાજુલા પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મહત્વનું છે કે વર્ષ 1972માં ખેતી સિંચાઈના ઉદ્દેશ્યથી આ ડેમ બનાવવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ 1987માં દુષ્કાળની સ્થિતિ સર્જાતા રાજુલા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે ધાતરવડી એક ડેમમાંથી પાઇપલાઇન દ્વારા રાજુલાને પાણી આપવામાં આવ્યું, જે માટે તમામ લોકોએ સંમતિ પણ દર્શાવી હતી. પરંતુ હવે તંત્ર દ્વારા આ પાઇપલાઇનને મોટી કરવાની કવાયત હાથ ધરવાની હિલચાલ શરૂ થતા ખેડૂતો રોષે ભરાયા છે. કેટલાક ખેડૂતોએ એવો પણ આરોપ લગાવ્યો કે આ ડેમનું પાણી ખાનગી કંપનીઓને આપવા માટે ખેડૂતોના હકના પાણી પર તરાપ મારવામાં આવી રહી છે. આણંદમાં એક ડાન્સનો વિડીયો હાલ ભારે ચર્ચાના કેન્દ્રમાં છે. એક વીસીએ જાહેરમાં ડાન્સ કર્યો અને ચર્ચા ચકડોળે ચડી. વિદ્યાર્થીઓમાં કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા વધે તે માટે કોલેજ દ્વારા કલ્ચરલ કાર્યક્રમ થતા હોય છે. ક્યાંક આવો જ એક કાર્યક્રમ આણંદના વિદ્યાનગરમાં પણ યોજાયો. વિદ્યાર્થીઓમાં સંગીત માટે રુચિ વધે તે માટે મ્યુઝિક કોન્સર્ટ પણ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારનો ડાન્સ ચર્ચાનો વિષય બન્યો. આંખ મારે ઓ લડકી આંખ મારે સોંગ પર સ્ટેજ પર વીસીના પગ થિરકવા લાગ્યા. અહીં સવાલ વીસીના પદની ગરિમાનો છે. વિદ્યાર્થીઓના મનોરંજનના કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંચાલકો આવા સોંગ પર ડાન્સ કરે તે સૌ કોઈ માટે આશ્ચર્યની વાત છે. વિદ્યાર્થીઓ માટે આદર્શ ગણાતા સંચાલકોના આ પ્રકારના વર્તનની વિદ્યાર્થીઓના માનસ પર ઘણી ગંભીર અસર પડી શકે છે. વીસીના પદની ગરિમાને ન શોભે તેવા સોંગ પર નિરંજન પટેલ નાચતા નજરે પડ્યા. આણંદ વિદ્યાનગરના સરદાર પટેલ યુનિવર્સિટીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકચર્ચાનો વિષય એ રહ્યો કે શું આવા પ્રોગ્રામમાં વીસી જેવા મહત્વના હોદ્દા પર બિરાજેલ વ્યક્તિઓ આવા સોંગ પર ડાન્સ કરે તે કેટલું યોગ્ય. જો તમે બજારમાંથી ઘી ખરીદી રહ્યા છો તો આ સમાચાર અચૂક જોઈ લેજો. બજારમાંથી કોઈ પણ ખાદ્ય ચીજો ખરીદતા પહેલા એકવાર ચેક જરૂર કરી લેજો, કારણ કે નકલ અને ભેળસેળ તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. અમદાવાદમાં આવા જ શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો. એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી આ જથ્થો પકડ્યો છે. શહેરના નરોડા ખાતે આવેલા શ્રીનાથ એસ્ટેટમાંથી આ શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો. આ દરોડામાં એએમસીએ અંદાજિત 1200 કિલો ક્રીમનો જથ્થો પકડ્યો છે. એએમસીના આરોગ્ય વિભાગના મતે આવા શંકાસ્પદ ક્રીમમાંથી નકલી ઘી બનતું હોવાની પ્રાથમિક માહિતી છે. શિવશંભુ ડેરી પ્રોડક્ટ્સ નામની ચાલતી આ કંપનીમાં આવા શંકાસ્પદ ક્રીમને બનાવવા મિલ્ક પાવડર અને પામોલિન તેલનો ઉપયોગ કરાતો હતો. એટલું જ નહીં, ફેટ અને વજન વધારવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હતો. તપાસમાં ખુલ્યું છે કે તમામ વસ્તુને એકત્ર કરીને ક્રીમના નામે માર્કેટમાં વેચાણ થતું હતું. હાલમાં એએમસીના ફૂડ વિભાગની ટીમે સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા છે. સાથે જ ડેરીનું લાયસન્સ પણ રદ કરી દીધું છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જેનું સૌથી મહત્વ છે તેવી ચૈત્રી નવરાત્રીનો આવતીકાલે પ્રારંભ થઈ રહ્યો છે. 30 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું ઘણું મહત્વ છે. ત્યારે મહેસાણાના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી મંદિરે પણ નવરાત્રી પહેલા પ્રક્ષાલન વિધિ યોજાય, જેમાં માતાજીના ગર્ભગૃહ અને માતાજીની 7 વારની અલગ અલગ સવારીની પ્રક્ષાલન વિધિ યોજાય. 30મી વિધિ વિધાન મુજબ ઘટ સ્થાપન વિધિ યોજાશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન શતચંડી યજ્ઞ, પલ્લીખંડ સહિતના ધાર્મિક વિધિ વિધાન થશે. દર વખતની જેમ આ વખતે ભક્તો માતાજીના દર્શનનો લાભ લેશે. દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે 15 લાખથી વધુ ભક્તો મા બહુચરના પાવનકારી દર્શનનો લાભ લેતા હોય છે. આ તરફ પંચમહાલના પાવાગઢમાં પણ વિશેષ તૈયારી કરાઈ છે. વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી, એસટી બસ, પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનશાળા અને વિશ્રામ ગૃહનો પણ પ્રથમ નોરતેથી ભક્તો માટે પ્રારંભ કરાશે. ભક્તોને પ્રસાદ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પણ સુચારું આયોજન કરાયું છે. રોપવે અને મંદિર ખોલવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે. ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. નર્મદા નદીની પરિક્રમા કરવા જતા ભક્તોની સુવિધામાં વધારો કરાયો.
નર્મદા નદીની પરિક્રમા કરતા લોકો માટે ખુશીના સમાચાર. હાંસોટના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરાયું છે. રાજ્ય સરકાર તરફથી 21 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કરાયું. રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે જેટીનું લોકાર્પણ કરાયું. આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે. દર વર્ષે અહીં 2 લાખથી 3 લાખ જેટલા લોકો પરિક્રમા માટે આવતા હોય છે, ત્યારે આ તમામ લોકોને સુવિધા મળશે. આ અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયું હતું. હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે. નર્મદા નદી દેશની એવી પહેલી નદી છે જેની પરિક્રમા થાય છે. મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાર્થીઓ માટેના છેલ્લા પડાવ સમાન હાંસોટના વમલેશ્વરમાં જેટીનું નિર્માણ કરાયું છે. દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામી, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. 1000 વર્ષ જૂના એક હાડપિંજરના ડીએનએ ટેસ્ટથી મોટા ખુલાસા થયા છે. એટલું જ નહીં, 2 મહિના બાદ બીજા રિપોર્ટમાં પણ મોટા ખુલાસા થઈ શકે છે. ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન ભારતીય પુરાતત્વીય વિભાગને એક યોગ મુદ્રામાં એક કંકાલ મળી આવ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ આ કંકાલ 1000 વર્ષ જૂનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જે બાદ લખનૌના બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં ડોક્ટર નીરજ રાય ગુપ્તા દ્વારા આ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ દરમિયાન આ કંકાલના દાંત અને કાનના હાડકાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટ કરાતા તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. લખનૌથી આવેલા રિપોર્ટ મુજબ યોગ મુદ્રામાં મળી આવેલા કંકાલ 1000 વર્ષ જૂનું હોવાનું સામે આવ્યું છે. હવે અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણોમાં આ રિપોર્ટ પ્રાચીન રહસ્યમય નગરી વડનગરના ભેદ ઉકેલવામાં મદદ કરી શકે છે. પ્રાથમિક અનુમાન મુજબ આ કંકાલની જગ્યાએ વર્ષો પહેલા બૌદ્ધ યોગ સાધના કેન્દ્ર હોવાની સંભાવના સેવાઈ રહી છે. ભૂતકાળમાં ભારતના વિવિધ રાજ્યો અને મધ્ય એશિયામાંથી પણ લોકો અહીં આવતા હોય છે અને યોગ મુદ્રામાં મળેલું કંકાલ આ વાતને સમર્થન આપે છે. જો કે કંકાલના કાર્બન ડેટિંગ સહિતના અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યા છે, જેથી વિગતવાર ડીએનએ રિપોર્ટ આવનારા સમયમાં આવશે અને આ અંગે અન્ય તથ્યો પણ સામે આવશે. સૌરાષ્ટ્રવાસીઓને આજે મોટી ભેટ મળી છે. 3 વર્ષથી પેસેન્જર ફ્લાઇટ વિહોણા એરપોર્ટને મળી વિમાની સેવા. 3 વર્ષ સુધી પેસેન્જર ફ્લાઇટ વિહોણા એરપોર્ટ પર આખરે આજથી ફરી એક વિમાની સેવા શરૂ થઈ. એક પણ પેસેન્જર ફ્લાઇટ વગર પોરબંદર એરપોર્ટ છેલ્લા 3 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન હાલતમાં હતું. ફ્લાઇટ વગરના એરપોર્ટની સુરક્ષા અને જાળવણીનો મોટો ખર્ચ સરકાર ઉઠાવી રહી હતી. ત્યારે આટલા વર્ષો બાદ ફરી એકવાર પોરબંદર મુંબઈ પોરબંદર વચ્ચે સ્પાઇસ જેટની ફ્લાઇટ કાર્યરત થઈ છે. આ ફ્લાઇટ પોરબંદર મુંબઈ પોરબંદર વચ્ચે સપ્તાહમાં 2 દિવસ ઉડાન ભરશે. આજે પ્રથમ દિવસે મુંબઈથી પોરબંદર આવેલ પેસેન્જર તથા અહીંથી મુંબઈ જઈ રહેલા પેસેન્જરનું એરપોર્ટ ઓથોરિટી તથા ફ્લાઇટ કંપની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પોરબંદરથી મુંબઈ 5600 થી લઈને 6000 સુધી ભાડું રહેશે. અઠવાડિયામાં 2 વખત મંગળવાર અને ગુરુવારે ફ્લાઇટ ઉડાન ભરશે. મુંબઈથી સવારે 11:35 કલાકે ફ્લાઇટ ઉડાન ભરશે અને બપોરે 1 કલાકે પોરબંદર એરપોર્ટ ખાતે આવશે અને 1:25 કલાકે મુંબઈ જવા રવાના થશે. સામાન્ય રીતે મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને કૃષ્ણ સખા સુદામાની જન્મભૂમિ હોવાના કારણે અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાતે આવતા હોય છે. ત્યારે ફ્લાઇટની સેવાથી અનેક પ્રવાસીઓને લાભ થશે. જામનગરમાં એક મૃત વ્યક્તિએ મરતા મરતા ઘણા લોકોને નવું જીવન આપ્યું. અંગદાન એ જ મહાદાનને સાર્થક કરતો કિસ્સો જામનગરથી સામે આવ્યો. પરપ્રાંતીય શ્રમિકને બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો. મૂળ બિહારના સમસ્તીપુરના વતની રખડતા ઢોરની અડફેટે આવતા બ્રેઇન ડેડ થયા હતા. જે બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લેતા તેમની 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું. દાન કરેલા અવયવોને જીજી હોસ્પિટલ ખાતેથી કોરિડોર મારફત એરલિફ્ટ કરી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. 47 વર્ષીય ઉમેશ કુમારના કિડની, લીવર સહિત અંગોનું દાન કરાયું હતું. પરિવારના અંગદાનના નિર્ણય બાદ અમદાવાદથી તબીબોની ટીમ વહેલી સવારે જામનગર આવી પહોંચી હતી અને સવારે ઓપરેશન કરી ચાલતા અંગ કાઢી લેવાયા હતા. જે બાદ વિશેષ વ્યવસ્થા સાથે તમામ અંગોને અમદાવાદ તરફ લઈ જવાયા હતા. આ માટે વિશેષ કોરિડોર બનાવાયો હતો, જે માટે જામનગર પોલીસની મદદ લેવામાં આવી હતી. જીજી હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. બુલેટિનમાં